નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું મારા YouTube વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ધમાકેદાર સ્પાય થ્રિલર ફિલ્મ ધુરંધર વિશે। આ ફિલ્મ માત્ર એક સામાન્ય જાસૂસી વાર્તા નથી, પણ એ આપણા દેશના ઇતિહાસની કેટલીક ગંભીર ઘટનાઓ જેમ કે 1999નું કંધાર હાઈજેક અને 2001ના સંસદ હુમલાના પડઘા પર આધારિત એક ઊંડો અને જોખમી પ્લાન છે। મિશન અને વાર્તા। ધ પ્લોટ। ફિલ્મની શરૂઆત થાય છે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીના વડા અજય સાન્યાલ દેશ પરના સતત આતંકી હુમલાઓથી પરેશાન થઈને તેઓ પાકિસ્તાનના આતંકી નેટવર્કને અંદરથી તોડી પાડવા માટે એક ધુરંધર યોજના બનાવે છે। આ માટે એક ભારતીય એજન્ટ હમઝા અલી મઝારી રણવીર સિંહને પસંદ કરવામાં આવે છે। હમઝાનું મિશન સરળ છે, કરાચીના સૌથી ખતરનાક વિસ્તાર લિયારીના અંડરવર્લ્ડ માફિયામાં ઘૂસણખોરી કરવી। ત્યાં ગેંગસ્ટર રહેમાન ડકૈત, અક્ષય ખન્ના અને આઈએસઆઈના મેજર ઇકબાલ અર્જુન રામપાલ વચ્ચેના જોડાણને ઉઘાડું પાડવું અને તેને નષ્ટ કરવું। ફિલ્મમાં હમઝાનો સંઘર્ષ દિલ ધ્રુજાવી દેનારો છે। તે એક જાસૂસ તરીકે નહીં, પણ એક સામાન્ય માણસ તરીકે લિયારીમાં પ્રવેશે છે, જ્યાં દરેક પળ જોખમી છે। તે ધીમે ધીમે રહેમાન ડકૈતના વિશ્વાસપાત્ર માણસોમાંનો એક બને છે, ગેંગની રાજનીતિ અને સત્તા સંઘર્ષને સમજે છે। તેનું જીવન સત્ય અને ફરજ વચ્ચેની પાતળી દોર પર ટકેલું છે। રણવીર સિંહ હમઝા। રણવીરે આ ફિલ્મમાં પોતાની શ્રેષ્ઠ ભૂમિકાઓમાંની એક આપી છે। લાંબા વાળ અને દાઢીવાળો હમઝાનો લુક જબરદસ્ત છે। એક જાસૂસની આંતરિક વેદના, મિશન પ્રત્યેની તેની કટિબદ્ધતા અને અંડરવર્લ્ડમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો તેનો પ્રયાસ, આ બધું જ રણવીરે ખૂબ જ જોરદાર રીતે ભજવ્યું છે। અક્ષય ખન્ના રહેમાન ડકૈત। અક્ષય ખન્નાએ રહેમાન ડકૈતના પાત્રમાં ધમાકો કર્યો છે। તે એક ક્રૂર પણ સંવેદનશીલ ગેંગસ્ટર તરીકે સ્ક્રીન પર છવાયેલો રહે છે। રણવીર અને અક્ષયના સીન્સ ફિલ્મનું હાર્દ છે। આર માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ આ કલાકારોએ પોતાના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે, જે ફિલ્મને એક મજબૂત આધાર પૂરો પાડે છે। દિગ્દર્શક આદિત્ય ધરની પકડ વાર્તા પર મજબૂત છે। ધુરંધર માત્ર એક્શન ફિલ્મ નથી, પણ એક ઊંડી રાજકીય અને માનવીય ડ્રામા પણ છે। તેમણે સ્પાય વર્કને ગ્લેમરસ બતાવવાને બદલે તેને ખતરનાક અને જમીની વાસ્તવિકતા સાથે રજૂ કર્યું છે। જો કે ફિલ્મ થોડી લાંબી છે, પણ તેનો જબરદસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બીજીએમ અને શાનદાર સિનેમેટોગ્રાફી દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે। ધુરંધર એક કાચી, વાસ્તવિક અને ભાવનાત્મક રીતે તીવ્ર સ્પાય થ્રિલર છે। જો તમને જાસૂસી મિશન, અંડરવર્લ્ડની જટિલ દુનિયા અને મજબૂત પરફોર્મન્સવાળી ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે છે। તમે આ ફિલ્મ જોઈ કે નહીં? મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો। જો તમને આ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।